રાજા અને બંને છે તે નાનપણમાં સાંદીપની ઋષિના અભ્યાસમાં જે સાંદીપની ઋષિનો આશ્રમ છે ત્યાં અભ્યાસ કરતા હતા. હવે ત્યાં અભ્યાસ કરતા હતા ત્યારથી છૂટા પડ્યા અને છૂટા પડ્યા પછી એક દિવસ જ્યારે સુદામા છે તે શ્રી કૃષ્ણને મળવા માટે દ્વારિકા જાય છે અને બંને વચ્ચેનો જે સંવાદ થાય છે, પોતે નાનપણમાં કેવા કેવા કામો કર્યા, સાથે રહ્યા, ભણ્યા, હર્યા ફર્યા, એ બધો જ સંવાદ છે તે આખા કાવ્યમાં કવિએ વર્ણન સ્વરૂપે મૂકેલો છે. તો હવે આપણે કાવ્યની શરૂઆત કરતા પહેલા કાવ્યની થોડી સમજૂતી મેળવી લઈએ. ભાગવતના દસમ સ્કંધમાં આવતી કથા પરથી પ્રેમાનંદે મૂળ કથાનકારમાં ફેરફાર ઉમેરણ કરી અને રચેલું સુદામા ચરિત્ર જનમરંજ અને રસન નિષ્પત્તિનું સુંદર આખ્યાન કાવ્ય છે. પ્રસ્તુત કાવ્યખંડ સુદામા ચરિત્રના 7મા કડવાનો છે અને કૃતિની શરૂઆતમાં શ્રી કૃષ્ણ વૈભવનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે અને દ્વાર પર સુદામા આવ્યા છે એવા સમાચાર સાંભળતા જ શ્રી કૃષ્ણ સફાળા ઉઠી અને સુદામાને દોડતા મળવા માટે જાય છે. હવે કાવ્યની શરૂઆતમાં કવિએ શ્રી કૃષ્ણના જે કાંઈ વૈભવ એટલે કે જે એનો વૈભવ કેવો છે, દ્વારિકા નગરીના પોતે રાજા બની ગયા છે, તો ઈ રાજા કેવી રીતે રાજ કરે છે તેનું આખું વર્ણન કરેલું છે. અને બીજા સ્કંદમાં કવિએ જે શ્રી કૃષ્ણ અને સુદામા બંને મળે છે તો તે પ્રસંગમાં શ્રી કૃષ્ણનું ગતિશીલ અને ભક્ત સખાને મળવા જવાની તત્પરતાનું સુંદર ચિત્ર નિરૂપણ કરેલું છે. પોતે દ્વારિકાના રાજા છે તે ભૂલી અને દિનહીન બાલ સખા ભક્ત સુદામાને આલિંગનથી ભેટતા શ્રી કૃષ્ણનું ઉદાર, નિર્દોષ અને મૈત્રી ધર્મ નિભાવતું ચારિત્ર આકર્ષક છે. તેથી આ ખંડ સખ્ય ભાવ અને આતિથ્ય ભાવનું ઉત્તમ કાવ્ય બની રહે છે. હવે શ્રી કૃષ્ણ અને સુદામા બંને વચ્ચેનો જે કંઈ સંવાદ છે તે આખા કાવ્યમાં કવિએ કાવ્ય સ્વરૂપે પ્રગટ કરેલો છે. તો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવી લીધી. હવે આપણે કાવ્યની શરૂઆત કરીશું. સુતા સેજ્યાએ અવિનાશરે આઠ પટરાણી છે પાસરે. સેજ્યા, સેજ્યા એટલે શું કહે છે કે સુતા સેજ્યા, સેજ્યા એટલે કે જે પલંગ ઉપર સુતા છે કોણ? અવિનાશી એટલે કોણ? તો કે શ્રી કૃષ્ણ ભગવાન. સુતા સેજ્યારે અવિનાશરે આઠ પટરાણી છે પાસરે, રૂકમણી તળાસે પાયરે, શ્રી વૃંદા ઢોળે વાયરે. હવે પોતા જે શ્રી કૃષ્ણ ભગવાનની મુખ્ય પટરાણી કેટલી? તો કે 8. એ 8 પટરાણીનું વર્ણન કરેલું છે. સુતા સેજ્યા, સેજ્યા એટલે કે શયન કરે છે. સેજ્યા એટલે કે પલંગ, પલંગ ઉપર સુતા. અવિનાશરે, અવિનાશ એટલે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે. જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન સુતા છે ત્યારે 8 પટરાણી છે પાસ. એની પાસે કેટલી પટરાણી છે? 8. હવે તેના એ 8 પટરાણી શ્રી કૃષ્ણ ભગવાનની કેવી રીતે સેવા કરે છે હવે તેનું વર્ણન બતાવ્યું છે. રૂકમિણી તળાંસે પાયરે, શ્રી વૃંદા ઢોળે વાય. રૂકમિણી એટલે કે રૂક્ષ્મણી, રૂક્ષ્મણી નામની જે એની પત્ની છે એ એના પાયરે, પાય એટલે કે પગ, એ તેના પગ દબાવે છે અને શ્રી વૃંદા ઢોળે વાયરે. વૃંદા, વૃંદા એટલે કે શ્રી વૃંદા નામની એની પત્ની છે એ શું કરે છે? તો કે પંખાથી શ્રી કૃષ્ણ ભગવાનને પવન નાખે છે. ધર્યું દર્પણ ભદ્રાવતી નારી રે, જાંબુવંતીએ ગ્રહી જલધારી રે. ધર્યું દર્પણ, દર્પણ એટલે કે અરીસો. હવે ભદ્રાવતી નામની જે રાણી હતી તેને કૃષ્ણ ભગવાનની સામે અરીસો રાખ્યો છે અને જાંબુવંતીએ ગ્રહી જલધારી રે. જાંબુવંતી પોતે ભગવાન શ્રી કૃષ્ણ માટે પાણીની જે ઝારી છે તે ભરીને તેની પાસે ઊભી રહી છે. યક્ષ કદર્મ સત્યા સેવે રે, કાલિંદ્રી તે અગર ઉખેવે રે. અક્ષ કદર્મ સત્યા સેવે, કદર્મ નામની જે સત્યભામા નામની જે એની પટરાણી છે તે શું કરે છે? તો કે અક્ષ કદર્મ સત્યા સેવે રે અને કાલંદરી તે અગર ઉખેવે રે. હવે શું થાય છે? તો કે એને જાત જાતના ભગવાન શ્રી કૃષ્ણને શણગાર કરવામાં આવ્યા છે. હવે ઈ શણગારમાં શું? તો કે યક્ષ કદર્મ અને અગર ઈ બંને છે તે શું છે? તો કે જ્યારે કૃષ્ણ ભગવાન ઈ બંને તેના શરીર ઉપર લગાડે છે. આપણે જે એમાંથી સરસ મજાની સુગંધ આવે છે અને આપણે
અંગર અને યક્ષકધર્મ છે એ બંને શું કહેવાય છે તો કે એક જાતની કસ્તુરી અને ચંદન જે આપણે એનું તિલક કરીએ છીએ અને એમાંથી સરસ મજાની આપણને સુગંધ આવે છે અને આપણા કપાળમાં જો એ તિલક કરીએ ને તો આપણને એકદમ શું તો કે એકદમ ઠંડક અનુભવાય છે અને તેથી આપણી જ્ઞાન શક્તિ આપણી મગજ શક્તિ વધે છે બરોબર। અને ત્યાર પછી લક્ષ્મણા તંબોળને લાવે રે સત્યભામા બીડી ખવરાવે રે। લક્ષ્મણા નામની એની પત્ની છે તે શું કરે છે તો કે તંબોળ એટલે કે એક એવું પાત્ર હોય છે ત્રાસ જેવું પાત્ર તેને તંબોળ કહેવામાં આવે છે અને સત્યભામા બીડી ખવરાવે રે। બીડી એટલે કે પાન પાનના બીડા રે આપણે કાવ્યમાં આપણે જે આરતી ગાઈએ છીએ એમાં આપણે ગાઈએ છે ને કે કૃષ્ણ ભગવાન કે કેવા ભગવાનને મુખવાસમાં પાનના બીડા એટલે બીડી નથી પીવરાવવાની પણ પાનનું જે બીડું છે એટલે કે પાનનું બીડું વાળી અને સત્યભામા છે તે એને ખવરાવે છે। હરિ પોઢિયા હિંડોળા ખાટ રે પાસે પટરાણી છે આઠ રે। જ્યારે હરિ એટલે કોણ તો કે શ્રી કૃષ્ણ ભગવાન હિંડોળા ખાટ ઉપર પોઢે છે ત્યારે તેની પાસે આઠે પટરાણી એની સેવામાં હાજર છે। બીજી 16 સહસ્ત્ર છે શ્યામા રે કો હંસકતી કો ગજગામા રે। 16,000 જે કૃષ્ણ ભગવાનને 16,000 પટરાણી હતી એમાં મુખ્ય પટરાણી 8 હતી બરોબર। ઈ 8 પટરાણીનું વર્ણન કરેલું છે કે 8 પટરાણી કેવી રીતે એની સેવા કરે છે બરોબર। હવે બીજી 16 સહસ્ત્ર એટલે કે 16,000 પટરાણી છે એમાંથી કોઈક હંસગતિ એટલે કે કોઈકની હંસ જેવી ચાલ છે જ્યારે કોઈક છે ઈ ગજગામા રે એટલે કે કોઈ છે ઈ હાથી જેવી સુંદર એવી મજાની સ્ત્રી દેખાય છે। હવે જે પછીની પટરાણીનું વર્ણન કરેલું છે તેનું વર્ણન કવિએ કાવ્યમાં કર્યું છે કે મૃગનેણી કોઈ ચકોરી રે કો શામલડી કો ગોરી રે। કોઈ શ્યામ એટલે કે કાળી છે અને કોઈ ગોરી એટલે કે સફેદ એનો વાન એકદમ ઉજળો છે અને કોઈ કેવી છે તો કે મૃગનેણી એટલે કે મૃગનું જે હરણ હોય હરણફાળ જેવી છે તો એકદમ સુંદર છે। ત્યાર પછી ખણંકાવે કંકણ મોરી રે ચપળા તે લે ચિત ચોરી રે કો ચતુરા સંગત નાચે રે તે રીજ્યા રીઝવી સંગમ જાતે રે। હવે 16,000 પટરાણીઓ છે તેનું વર્ણન કવિએ કર્યું છે તો કોઈ પટરાણી શ્યામ છે કોઈ સુંદર છે કોઈ મૃગનેણી છે કોઈ હંસગતિ એટલે કે હંસના ચાલ જેવી છે બરોબર। અને ઈ બધી જ પટરાણીઓ છે ઈ શું કરે છે તો કે શ્રી કૃષ્ણ ભગવાનને પોતાની સેવા કરી અને શ્રી કૃષ્ણ ભગવાનને રીઝવે છે એટલે કે ખુશ કરે છે। હરિ આગળ રહી ગુણ ગાતી રે વસ્ત્ર બિરાજે નાના ભાતી રે ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે શ્રી મંડળ વિના વાજે રે। હવે શું કહે છે તો કે હરિ આગળ રહી ગુણ ગાતી હવે બધી જ પટરાણીઓ મળી અને હરિ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની આગળ ગુણ ગાય છે અને શ્રી મંડળ વીણા વાજે રે એટલે કે કોઈ એમાંથી એક પટરાણી કોઈ વીણા પણ વગાડે છે। પછી ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે ઈ બધા શું છે તો કે વાજિંત્રોના નામ છે। ચંદ મૃદંગ અને ઉપંગ ઈ બધા છે તે વાજિંત્રોના નામ છે। ઈ ગાજે રે અને શ્રી મંડળ વીણા વાજે રે એટલે કે બધા જ ભેગા મળી બધી પટરાણીઓ કોઈ એમાંથી ગાન કરે છે કોઈ ગુણગાન કરી રહી છે કોઈ સેવા કરી રહી છે અને કોઈ વાજિંત્ર વગાડી અને શ્રી કૃષ્ણ ભગવાનને રીઝવી રહી છે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરી રહી છે। ચતુરાનો ચૂકે ચાલ રે હિંડ મરમે જેમ માલ રે મેનકા ઉર્વશીની જોડ રે તેથી રીઝ્યા શ્રી રણછોડ રે। હવે શ્રી રણછોડ છે ઈ પણ શ્રી કૃષ્ણ ભગવાનનું એક નામ છે બરોબર। તો શું કહે છે તો કે ગ્રાંધર્વા કડાકો કરતી રે ફટકે અંબર કર્મા ધરતી રે। હવે એક પટરાણીનું વર્ણન કર્યું છે કે જે પટરાણી છે ગાંધર્વ એટલે કે જે આકાશમાંથી જે પટરાણી છે એની ઈ શું કરે છે તો કે એક નાચગાન કરે છે એવું નૃત્ય કરે છે એનાથી શ્રી રણછોડ એકદમ રીઝે છે એટલે કે એકદમ પ્રસન્ન થાય છે। અને એમ થઈ રહ્યો થઈ કાર રે રસમગ્ન છે વિશ્વાધાર રે। વિશ્વાધાર ઈ પણ કોણ વિશ્વના આધાર ઈ કોણ તો કે શ્રી કૃષ્ણ ભગવાનનું અહીંયા બીજું એક પણ નામ વિશ્વાધાર છે એ અહીંયા પણ એનું વર્ણન કરેલું છે। આવી રીતે થઈ કાર થઈ રહ્યો છે એટલે બધી જ પટરાણીઓ પોતપોતાની રીતે કોઈ સેવા કરે છે કોઈ વાજિંત્રો વગાડે છે કોઈ વીણા વગાડે છે કોઈ નાચગાન કોઈ નૃત્ય કોઈ ગુણ ગાય છે અને એવી રીતે જ્યારે થઈ કાર થઈ રહ્યો છે અને એકદમ ભગવાન પ્રસન્ન છે ત્યારે શું છે તો કે એક
રસમગ્ન છે વિશ્વાધાર, ઈ બધું જોવામાં વિશ્વાધાર એટલે કે શ્રી કૃષ્ણ એકદમ રસમગ્ન થઈ ગયા છે ત્યારે શું થાય છે તો કે એવે દાસી ધાતી આવી રે તે નાથે પાસે બોલાવી રે. હવે આવું વાતાવરણ જ્યારે સર્જાયેલું છે, એકદમ આનંદભર્યું વાતાવરણ, શ્રી કૃષ્ણ ભગવાન છે પોતાની બધી જ પટરાણીઓ સાથે આનંદ મગ્ન કિલ્લોલ કરી રહ્યા છે, એવામાં શું થાય છે તો કે એક દાસી એની પાસે આવે છે અને ઈ દાસીને પાસે બોલાવી અને બોલી સાહેલી શીશ નામી રે દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે. હવે શું કહે છે તો કે ઈ એક દાસી ત્યાં આવે છે અને દાસી શીશ નમાવે છે શ્રી કૃષ્ણ ભગવાન પાસે, અને શ્રી કૃષ્ણ ભગવાન પાસે શીશ નમાવી અને શું કહે છે તો કે દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે. દ્વારે એટલે કે દરવાજે, અને દ્વિજ એટલે તો બ્રાહ્મણ. હવે આવા સમયમાં એક દાસી શ્રી કૃષ્ણ ભગવાન પાસે આવી શીશ નમાવી અને શું કહે છે તો કે આપણા દ્વારે એક દ્વિજ એટલે કે બ્રાહ્મણ આવીને ઊભો છે. ન હોય દુર્વાસાને અગસ્ત્ય રે મેં તો જોયા ઋષિ સમસ્ત રે, ન હોય વિશ્વામિત્રને અત્રી રે નથી લાવ્યો કોની પત્રી રે. હવે ઈ દાસી આવીને શ્રી કૃષ્ણ ભગવાનને એમ કહે છે કે આપણા દ્વારે કોઈ એક બ્રાહ્મણ આવીને ઊભો છે અને ઈ બ્રાહ્મણ કોઈ નારદ નથી, દુર્વાસા નથી, વશિષ્ઠ નથી કે કોઈ પણ ઋષિ નથી. આ બધા ઋષિને તો મેં જોયા છે. હવે નારદ છે, પછી વિશ્વામિત્ર છે, ત્યાર પછી દુર્વાસા છે, પછી વશિષ્ઠ દેવ છે, ઈ બધા છે ઋષિઓના નામ છે. હવે ઈ દાસી આવીને કહે છે કે આમાંથી એક પણ ઋષિ આ છે નહીં, કોઈ અજાણ્યો જ બ્રાહ્મણ છે કે જેને મેં ક્યારેય જોયા નથી અને નથી લાવ્યો કોની પત્રી. પત્રી એટલે કે પત્રિકા. અને ઈ બ્રાહ્મણ કોઈની પણ પત્રિકા એટલે કે કોઈનો પણ સંદેશો લઈને આવ્યો નથી. અને દુખે દરિદ્ર સરખો ભાસે રે એક તુંબી પત્ર છે પાસે રે. દરિદ્ર એટલે કે ગરીબ. અને દિશે એટલે કે દેખાય છે. હવે ઈ શ્રી કૃષ્ણ ભગવાનને શું કહે છે તો કે દિશે એટલે કે દેખાય છે મને. ઈ બ્રાહ્મણ કેવો દેખાય છે તો કે ઈ બ્રાહ્મણ એક ગરીબ બ્રાહ્મણ હોય તેવો દેખાય છે અને તે કોઈનો પણ સંદેશો લઈને આવ્યો નથી અને તેની પાસે માત્ર ને માત્ર ખાલી એક તુંબી પાત્ર છે. એટલે તુંબી પાત્ર એટલે શું તો કે એક ગામથી બીજા ગામ પહેલા જવું હોય તો પહેલાના માણસો ચાલીને જતા હતા, બરોબર. તો રસ્તામાં કોઈ તરસ કે એવું કઈ લાગે તો તેના માટે થઈ અને પોતાની પાસે જે પાત્ર હોય ઈ પાત્રમાં જ પાણી પીતા હતા. એટલે કે કૂવામાંથી પાણી સીંચી અને તે પોતાની પાસે પાત્ર હોય તુંબી પાત્ર એમાં નાખી અને ઈ પાણી પીતા હતા. તો શું કહે છે દાસી કે ઈ એક ગરીબ છે બ્રાહ્મણ, ઈ કોઈ ઋષિ નથી અને અત્યારે કોઈ ત્યાર પહેલા મેં ક્યારેય ઈ બ્રાહ્મણને જોયો નથી અને માત્ર એની પાસે એક તુંબી પાત્ર છે. પિંગલ જટાને ભસ્મે ભર્યો રે ક્ષુધારૂપિણી સ્ત્રીએ તે વર્યો રે. પિંગલ જટા એટલે કે તેની જટા એટલે શું તો કે લાલાશ પડતા વાળ. એના વાળ કેવા છે તો કે એકદમ લાલાશ પડતા વાળ છે અને ભસ્મે ભર્યો રે એટલે કે આખા એના શરીરે ભસ્મ લગાડેલી છે અને ક્ષુધારૂપિણી સ્ત્રીએ તે વર્યો રે એટલે કે એકદમ ક્ષુધારૂપિણી સ્ત્રી એટલે શું તો કે એકદમ જે સારી સ્ત્રી હોય, જે સારા સંસ્કારવાળી સ્ત્રી હોય તેને તે વર્યો રે એટલે કે તેને તે પરણ્યો હોય તેવું લાગે છે. શેરીએ ઊભા થોકે થોક રે તેને જોવા મળ્યા બહુ લોક. થોકે થોક એટલે કે ઝાઝા બધા માણસો, ટોળે ટોળામાં જે માણસો ઊભા હોય એને થોકે થોક કહેવાય. એટલે કે આ બ્રાહ્મણને જોવા માટે આપણી શેરીમાં ટોળે ટોળા માણસોના ઊભા છે અને તેને કહાવ્યું કહીને પ્રણામ રે મારું સુદામો છે નામ રે. હવે ઈ દાસે કહે છે કે તેણે પ્રણામ કરી અને કહેવડાવ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાનને કહેજો કે મારું નામ સુદામા છે. અને જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે હે હે કરી ઉઠ્યો સાંભળ્યો રે. હવે જ્યારે દાસી એમ કહે છે કે એનું નામ સુદામા છે
ત્યારે બધા જ રાસ વિલાસ વૈભવ જે કઈ આનંદ છે એ બધો જ મૂકી અને શ્રી કૃષ્ણ એકદમ હુફાળા સફાળા બેઠા થઈ જાય છે અને હે હે કરી અને શ્રી કૃષ્ણ સામળિયો એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનું એક નામનું અહીંયા વર્ણન છે. સામળિયો છે એકદમ ઊભા થઈ જાય છે અને મારો બાળ સ્નેહી સુદામો રે હું દુખિયાનો વિશ્રામો રે અને ઊભા થઈ અને બોલવા માંડે છે. શું કહે છે તો કે મારો બાળ સ્નેહી એટલે કે બાળપણનો મારો મિત્ર સુદામો છે અને અમે બંને છે જ્યારે નાનપણમાં સાથે હતા ત્યારે અમે એકબીજાને હંમેશા સુખ દુઃખમાં સાથે રહેતા હતા. ઉઠી જાય ધાયા જાદવ રાય રે મોજાનો પહેર્યા પાય રે. હવે એકદમ જ્યારે સુદામાનું નામ સાંભળે છે ત્યારે જાદવરાય અહીંયા એક શ્રી કૃષ્ણ ભગવાનનું બીજું નામ દર્શાવ્યું છે જાદવરાય. તો ઉઠી ધાયા જાદવરાય રે મોજા મોજા એટલે કે મોજડી. જ્યારે સુદામાનું નામ સાંભળે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બધા જ પોતાનો હોશ ખોઈ બેસે છે અને એકદમ ઉઠી અને દોડવા લાગે છે. પગમાં મોજડી પણ પહેરતા નથી. પીતાંબર ભૂમ ભરાય રે જય રૂકમિણી ઊંચું શ્રાંય રે. પોતે જે પીતાંબર પહેરેલું હતું પીળું વસ્ત્ર ઈ પણ પડી જાય છે અને ઈ વસ્ત્રને રૂક્ષ્મણી જઈ અને પાછું સરખું કરે છે. આનંદે ફૂલી ઘણું કાય રે હૃદયાભર શ્વાસનો માય રે ઢળી પડે વળી બેઠા થાય રે એક પલક તે ઝૂક વહી જાય રે. હવે શું થાય છે જ્યારે હવે સુદામાને મળવાની એને એટલી બધી ઉતાવળ થઈ છે કે પોતે દોડતા દોડતા પડી જાય છે, વળી બેઠા થાય, વળી પડી જાય અને વળી બેઠા થાય. એમ કરતા કરતા સુદામાને મળવા માટે પોતે સામે ચાલી અને દરવાજે જાય છે અને એક પલક પલક એટલે કે પળ ક્ષણ અને એક એક ક્ષણ એને એક એક વર્ષ જેવી લાગે છે કે હું ક્યારે મારા મિત્ર પાસે પહોંચીશ. સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે પૂજા થાળ કરો સાવધાન રે. હવે પોતે જાતા જાતા બધી સ્ત્રીઓને શું કહી ગયા કે તમે પૂજાની થાળી તૈયાર કરો. આ હું ભોગવું રાજસ્થાન રે તે તો આ બ્રાહ્મણનું પુણ્ય છે. પોતે પોતાની સ્ત્રીઓને કહેતા ગયા પોતાની પટરાણીઓને કે હું જે કંઈ આ રાજપાટ ભોગવું છું ને તે આ સુદામા બ્રાહ્મણની પુણ્યને હિસાબે ભોગવું છું. જે નમશે એના ચરણ ઝાલી રે તે સહુપે મુજને વાહલી રે. હવે શ્રી કૃષ્ણ ભગવાન પોતાની પટરાણીઓને કહે છે કે જે એના ચરણ ઝાલી એને નમશે એટલે કે એને પ્રણામ કરશે, વંદન કરશે, પગે લાગશે ઈ જ સ્ત્રી મને વાહલી હશે. તવ સ્ત્રી સહુ પાછી ફરતી રે સામગ્રી પૂજાની કરતી રે. પછી શું થાય છે તો કે બધી જ પટરાણીઓ પાછી ફરે છે અને પૂજાની સામગ્રી તૈયાર કરવા લાગે છે. કહે માહો માહે વળી બાય રે કેવા હશે શ્રી કૃષ્ણના ભાઈ રે. હવે શું કહે છે પટરાણીઓ એકબીજાની અંદરો અંદર વાતો કરે છે કે આ શ્રી કૃષ્ણના ભાઈ તે વળી કેવા હશે કે શ્રી કૃષ્ણ ભગવાને અમને એમ કીધું કે જે એને ચરણ સ્પર્શ કરશે એને વંદન કરશે એને નમશે ઈ જ અમને વાલી લાગશે. તો આ શ્રી કૃષ્ણના ભાઈ એટલે કે એના મિત્ર વળી કેવા હશે એવું એકાબીજી પટરાણીઓ અંદરો અંદર વાતો કરે છે. અને જેને હશે સામળિયા સુ સ્નેહ રે હશે કંદર્પ કોટી તેની દેહ રે. એટલે કે જેને સામળિયા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રીતિ હશે, પ્રેમ હશે તે સૌથી પહેલા પૂજાનો થાળ તૈયાર કરશે. બાઈ લોચનનું સુખ લીજે રે આજ દિયરનું દર્શન કીજે રે. લોચન એટલે કે આંખ. એટલે શું કહે છે બધી પટરાણીઓ કે આજે આપણે ધન્ય થઈ ગયા છે કે આજે આપણે દિયર એટલે કે સુદામાનું આપણે દર્શન કરશું. અને સુખજી કહે છે સાંભળ રાય રે શામળિયોજી મળવાને જાય રે છબીલોજી છૂટી ચાલે રે મૂકી દોટતે દીન દયાળે રે. હવે સુખદેવજી એમ કહે છે કે સાંભળો હવે આજે સામળિયોજી એટલે કે દ્વારિકાના રાજા ભગવાન શ્રી કૃષ્ણ આજે તેના મિત્રને મળવા માટે જાય છે અને એકદમ દોટ મૂકી અને તે સામે ઉગાડા પગે પોતાનું પીતાંબર પણ પડતું જાય છે, વારંવાર પડી જાય છે, વળી બેઠા થાય છે. એમ કરતા કરતા આજે સુદામાને મળવા માટે દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણ છે તે દરવાજે જાય છે. અને જુએ કૌતુક ચારે વરણ રે ક્યાં આ વિપ્રને ક્યાં આ અશરણ શરણ રે. હવે બધા જ બધા આકાશમાંથી દેવતાઓ પણ જોવે છે કે ક્યાં આ ગરીબ બ્રાહ્મણ અને જે ટોળે ટોળા જે લોકોના છે બારે તે પણ જોવે
અને આ કે અશરણોના શરણ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ. આ તો ભગવાન છે, દ્વારિકાના રાજા છે, અને ક્યાં આ ગરીબ બ્રાહ્મણ છે, છતાં પણ દ્વારિકાના રાજા ભગવાન શ્રી કૃષ્ણ ઉગાડા પગે, ખુલ્લા પગે તેને મળવા માટે દોડીને જાય છે. જુએ દેવ વિમાને ચડ્યા રે, પ્રભુજી ઋષિને પાય પડ્યા રે. હવે આજે આકાશમાંથી દેવતાઓ પણ પોતાના વિમાન થંભાવીને જોવે છે, અને આજે પ્રભુજી ઋષિને પાય પડ્યા રે એટલે કે આજે ભગવાન શ્રી કૃષ્ણ છે એ સુદામાને પાય એટલે કે પગે પડે છે. હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે, ઋષિજી લીધા હૈડા હાથે રે. હવે હરી ઉઠાડ્યા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ને આજે સુદામા, ભગવાન શ્રી કૃષ્ણ છે એ સુદામાના પાયે પડી જાય છે, અને જ્યારે હરિને એટલે કે ભગવાનને શ્રી કૃષ્ણ પોતે સુદામા પોતે પોતાના હાથેથી ઉઠાડે છે, અને ઋષિજી લીધા હૈડા સાથ. હૈડા એટલે કે હૃદય. અને ઋષિ એટલે કોણ? તો કે બ્રાહ્મણ સુદામા શ્રી કૃષ્ણને ભગવાનને ઉઠાડે છે, પગે પડે છે, ત્યાંથી બેઠા કરે છે, અને પોતાના હૃદય સરખા ચાપે છે. અને ભુજબંધન વાસા પૂઠે રે, પ્રેમ આલિંગન નવ છૂટે રે. પછી મુખ અન્યોન્ય જુએ રે, હરિના આંસુ ઋષિજી લુવે રે. હવે શું કહે છે? તો કે ભુજબંધન વાસા પૂઠે રે એટલે કે આજે બંને મિત્રો કેટલા વર્ષો પછી ભેગા થયા છે, એટલે એકદમ હેત પ્રેમ, અને બંને છે એ એકદમ રડી પડે છે, અને પ્રેમ આલિંગન નવ છૂટે રે એટલે કે પોતે એકાબીજાના હૃદય સરખા ચાપે છે. આજે પ્રેમનું આલિંગન પણ છૂટતું નથી. અને પછી શું કરે છે? તો કે પછી મુખ અન્યોન્ય એટલે કે એકબીજાના. પછી બંને મિત્ર એકબીજાના મુખ સામું જુએ છે, અને હરિના આંસુ આજે ઋષિજી એટલે કે સુદામા, આજે હરિ દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણના આંસુ આજે સુદામા, ગરીબ બ્રાહ્મણ સુદામા લુવે છે. અને તુંબી પાત્ર ઉલાળી લીધું રે, દાસત્વ દયાળજીએ કીધું રે, તમે પાવન કીધું આ ગામ રે, હવે પવિત્ર કરો મમ ધામ રે. હવે શ્રી કૃષ્ણ પોતાના હાથમાં, જે સુદામા પોતાના હાથમાં તુંબી પાત્ર છે ઉડાડી દે છે, અને શું કહે છે શ્રી કૃષ્ણ ભગવાન સુદામાને કે તમે આજે અમારું ગામ પાવન એટલે કે પવિત્ર, તમે અમારું ગામ તો પવિત્ર કર્યું, પરંતુ આજે હવે પવિત્ર કરો મમ ધામ રે એટલે કે હવે મારા રાજમહેલમાં આવી અને મારો રાજમહેલ પણ તમે પવિત્ર કરો. જોઈ હાસ કરે સૌ નારી રે, આશી રૂડી મિત્રાચારી રે, ઘણું વાંકા બોલી સત્યભામા રે, આશા ફૂટડા મિત્ર સુદામા રે. હવે જોઈ હાસ કરે સૌ નારી, હવે આજે સૌ બધી જ નારી જોઈ અને હાહાકાર કરવા માંડે છે કે ઓહો, આ ક્યાં ગરીબ બ્રાહ્મણ અને આ ક્યાં દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણ, છતાં પણ એને પોતાને દોડી અને પોતાના મિત્રને મળવા માટે જાય છે ઉગાડા પગે, અને પોતાના મિત્રને અંદર લઈ આવ્યા છે. ત્યારે સત્યભામા છે એ થોડુંક વાંકા બોલી એટલે કે થોડાક એના શબ્દો આકા બોલા હતા કે ઓહો, આશા ફૂટડા મિત્ર સુદામા એટલે કે આવા મિત્ર સુદામા, આવા ગરીબ શ્રી કૃષ્ણ ભગવાન તો દ્વારિકાના રાજા છે, અને આવા મિત્ર એના હશે ગરીબ સાવ. હરી આને ઉઠી શું ધાયા રે, ભલી નાનપણની માયા રે, ભલી જોવા સરખી જોડી રે, હરીને સોંધો અને આને રાખોડી રે. પછી પોતે ઘણી એકાબીજા દાસીઓ છે શું કહે છે? તો કે હરી આને શું ધાયા રે એટલે કે હરી આને શું કામ મળ્યા હશે, શું કામ ભેટ્યા હશે, અને આવી એની નાનપણની માયા હશે કે પોતાનું રાજપાટ છોડી અને આ ગરીબ બ્રાહ્મણને મળવા માટે ગયા. અને જો બાળક બહાર નિસરશે રે, તો જોઈ કાકાને છળશે રે. છળશે એટલે કે દિશે. હવે શું કહે છે કે કોઈ પણ નાનકડું બાળક જો બહાર નીકળશે અને આ સુદામાને જોશે તો ઈ ડરી જશે. શું કામ? તો કે સુદામા એકદમ ગરીબ બ્રાહ્મણ હતા, પોતાને પગમાં પહેરવા ચપ્પલ પણ હતા નહીં, એના વસ્ત્રો પણ ફાટેલા તૂટેલા, લાંબી દાઢી અને માથે એની જટા પણ હતી, અને એના વાળ પણ સરખા ન હતા. શું કામ? તો કે એટલા બધા ગરીબ હતા કે પોતાનું જીવન ભરણ પોષણ ખાવાનું પણ એને પૂરતું મળતું હતું નહીં. અને તવ બોલ્યા રૂકમિણી ના રાણી રે, તમે બોલો છો શું
શું જાણી લે. ત્યારે રૂક્ષ્મણીજી એને સમજાવે છે કે તમે શું આ બોલો છો, આ તો શ્રી કૃષ્ણ ભગવાનના મિત્ર છે, એને આપણાથી કઈ કહેવાય નહીં. ત્યાર પછી છેલ્લે વલણ આવે છે. શું બોલો છો વિસ્મય થઈ, હરિભક્તને ઓળખો નહીં, બેસાડ્યા મિત્રને શૈયા ઉપર, ઢોળે વાય હરિ ઊભા રહી. અને ત્યાર પછી છેલ્લી પંક્તિમાં શું બોલો છો વિસ્મય થઈ, વિસ્મય એટલે કે દુખી થઈને તમે આવું કાંઈ બોલો નહીં, અને હરિભક્તને ઓળખો નહીં, હરિ એટલે કે ભગવાનના જે કાંઈ ભક્ત છે એને તમે ઓળખતા નથી. અને બેસાડ્યા મિત્રને શૈયા ઉપર, શૈયા એટલે કે જે પોતાની પથારી હતી તે પથારી ઉપર, હિંડોળા ખાટ ઉપર આજે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના મિત્ર સુદામાને બેસાડે છે, અને ઢોળે વાય હરિ ઊભા રહી, એટલે કે પોતે હરિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ ઊભા રહે છે, સુદામાને બેસાડે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ ઊભા ઊભા તેને પંખાથી પવન નાખે છે. તો હવે આજે શું છે તો કે શ્રી કૃષ્ણ અને સુદામા છે એ ભલે સુદામા એકદમ ગરીબ છે પણ છે તો બ્રાહ્મણ ને, એ બ્રાહ્મણને માન આપી અને દ્વારિકાના રાજા શ્રી કૃષ્ણ પોતે છે તે પોતે પોતાની સેવામાં લાગી જાય છે. બરોબર. તો હવે આજે અહીંયા આપણું શ્રી કૃષ્ણ દીઠા સુદામા દેવરે શ્રી કૃષ્ણએ સુદામાને જોયા, અને જોયા પછી નું જે કાંઈ વર્ણન છે અને પહેલાનું પણ વર્ણન છે કાવ્યમાં કવિએ બહુ સરસ રીતે વર્ણન કરેલું છે. તો હવે આ કાવ્ય 16 સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવરે અહીંયા આપણું પૂર્ણ થાય છે. જય ગુરુદેવ.